कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજનું પ્લાનિંગ બોલો ને. આજે કહાનને સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ ડે હતો, સ્કૂલમાં રજા છે. હવે નોર્મલી તો ખબર ને મંડે કે ફ્રાઈડે હોય, પણ આજે સમહાવ થર્સડેના ટીચર ટ્રેનિંગ ડે આવ્યો. તો કહાનનો પ્લાન એવો હતો કે ભાઈ વીકડેઝમાં અલ્ટન ટાવરમાં ટ્રાફિક ઓછી હોય તો તમને અલ્ટન ટાવર લઈ જાઓ. એટલે આજ થર્સડે છે પણ અલ્ટન ટાવર ઉપડ્યા છે એ બધા કંઈ નહીં. આમ તો કહાનના હિસાબે આઈ થિંક એ લગભગ 3-4 મહિના થયા ઇન્ડિયા ગયા હોય પહેલાંનો કહે છે કે બંધ થયું પહેલાં મને લઈ જાવ. મારી બહુ ઈચ્છા નહોતી. એટલે મારી ઈચ્છા નહોતી બહુ. મને એવું તો ક્રિશુભાઈ આવે ને ત્યારે તું ક્રિશુભાઈ બે જાય છે, તમારે એને બેસવું જ નહીં. અમારે તો હું બેસીશ આજે તારી જોડે અમુક રાઈડમાં. તારી જે ફાસ્ટ ટ્રેકમાં તું જઈશ એમાં હું નહીં આવી શકું, 3-4માં એમાં તું ફટાફટ બેસીને આવતો રહે. એટલે પણ બીજામાં હું બેસીશ તારી સાથે 1-2માં. તમારે બેસવાનો પ્લાન છે કે સાથે? તો પછી તમે હું રહેશું, કહાન એકલો પડશે એમ? તો કહાન તું એકલો મેનેજ કરી શકીશ? ગમશે તને એકલું પૂરું? પણ મોબાઈલ એ કેવી રીતના જોડે રાખશે એ તો અમુક રાઈડમાં જે મોબાઈલ ઓલો પ્રેસ થાય એમ હોય તો એને જેકેટમાં મૂકી અને આઈ થિંક તારે છે ને રાઈડમાં બેસ ને એ પેલા મોબાઈલ છે ને બહાર ત્યાં હોય જ છે, ખબર પેલું એટલે ત્યાં મૂકીને જ જવાનું, નહીં જવાનું. એક વખત છે ને આપણે ખબર નવની તારીખ ગયા હતા, એના પપ્પાનો મોબાઈલ પડી ગયો તો પછી ના મળે. એટલે મોબાઈલ તું પોકેટમાં નહીં રાખવાનો, સાઈડમાં મૂકીને જ જવાનો, કોઈ લઈ ના જાય અહીંયાથી. એટલે નજર સામે જ હોય. એટલે તમારે શું હોય કે રાઈડમાં કેવું હોય કે આમ રાઈડ હોય તો અહીંથી બેસવાનું અને સામે ઉતરીને નીકળી જવાનું. એટલે આમ સ્ટેપ ઓલા આઉટ જ કરો. એટલે તમારે જો તમારી પાસે લગેજ હોય તો રાઈડમાં થઈ અધર સાઈડ જઈ અને ત્યાં બધા ઓલા ખાના હોય, લોકર તો નહીં પણ ત્યાં ઓલું બધા ખાના રાખ્યા હોય ત્યાં તમારે સામાન મૂકી દેવાનો અને પછી ઉતરીને તમારો સામાન લઈને પછી નીકળો. 1-2માં તો એને જોડે હઈશું જ એટલે એને ખ્યાલ આવી જ જશે. આમ તો એ ગયેલો જ છે ઘણી વાર એટલે એને ખબર જ હશે. પણ આ વખતે એને થોડુંક એનો એકલો બેસે ત્યારે એને મેનેજ કરવાનું રહેશે, યાદ રાખીને લેવાનું ને બધું. અને અમે કદાચ તું એકલો હોય ને અમે અલગ હોઈએ, તારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય તો તું શું કરે? ફ્રન્ટ ઓફિસ પાસે કે ક્યાંક જાઓ ને શું ફ્રન્ટ ઓફિસ પાસે કે ક્યાંક જાઓ અને ગોતું. હા તો બહુ મોટું છે ને અલ્ટન ટાવર, કે પેલા જેવું નથી, થોકપાક જેવું નથી કે તને મળી જાય. એમ ફ્રન્ટ ઓફિસ પાસે જઈ અને તું અમને કહો તમે ત્યાં ન હોય તો અમને ન ખબર હોય કે તારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો, તું ફ્રન્ટ ઓફિસે આવી છે. હા તો તમે જ્યાં છેલ્લા હોય ત્યાં જાઓ. ત્યાંથી અમે પાછા મૂવ થઈ ગયા હોય તો કેમ કે અમે એક જગ્યાએ તો ન બેઠા રહીએ. શું કરતું એમ હાલો કે તો બીજું શું કરું કે બીજાનો ફોન વાપરો ને તને કોલ કરો. હા એ બેસ્ટ આઈડિયા છે. કોઈને કહેવાનું આ નંબર ઉપર કોલ કરજો. પણ મમ્મીનો નંબર તને મો છે બાય હાર્ટ? હા બોલતો આજે નથી. જો તો વરસાદ કેવું ગઈ છે. આઈ ડોન્ટ થિંક સો વરસાદ તો નહીં હોય, અને હોય તો ઇન્દ્રદેવને કહીએ કાં તો કીધું આજનો દિવસ રજા રાખજો એમ. નથી ને? કેટલું સરસ વેધર થઈ ગયું. લાગતું નહોતું કે સન નીકળે એવું, કેમ લાગતું હતું તમને જે રીતના સવારમાં વેધર જોયું એ રીતના? આગળ કેટલું ફોગી હતું. હા એટલે જ ને, એકદમ ક્લીન ને ફાઇન થઈ ગયું. ચલ કહાન 10 મિનિટ છે તો તું ફ્રેશ થઈ જાય, ઊભો થાય એટલે ચાલુમાં ઉતારણ થાય ત્યાં કે સાઈડમાં ડ્રોપ ઓફ એરિયા આપણને છે ને. હા ઉતાર દે પપ્પા, એટલે રેડી રહેજે. તારા શૂઝ ને બધું પહેરેલું છે, કાઢ્યા નથી ને તે? તો પહેરી જ રાખજે. એટલું બ્યુટીફુલ છે. આપણે હિલ પર ચડતા હોય એવું કેમ ફીલ થાય મને. ટ્રી તો કેટલું સરસ લાગે છે એકદમ. સાચી વાત છે. પછી આજે ઝાડવા ને બધા જોવા મળે ને નહીં જોવા મળે, બધું ઠૂઠું થઈ ગયા છે બધા. ત્યારે એવું જોઉં ને ત્યારે મને થાય કે આમાં પાંદ આવશે કે નહીં આવે, ને જો એપ્રિલ આવે ને ત્યાં ચાલુ થઈ જાય. એટલું સરસ લાગે ને. પછી માને કે દૂરથી આવતા હોય તો આપણે ક્યાં ડીઝલ લાઈનમાં ખબર લોકો રોકાય એ ટાઈપનું.
એક દિવસમાં પૂરું તો ન થાય આ? બિલ્ડિંગ 1-2 મિનિટ આગળ છે હાટો અલ્ટન ટાવર છે કે અલ્ટન ટાવર નહીં નહીં બાજુમાં જ છે લગભગ આમ પૂરું થાય ને એટલે બહુ એટલું બધું ન ચાલવું પડે તમારે. અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ બધું આવી શકો. અહીં તમે ટિકિટ લો ને અલ્ટન ટાવરની ફૂલ, આ માનો કે પૂરું ન થાય ને તો તમે કાલ આવી શકો એવું હોય. અલ્ટન ટાવર તમારાથી એક દિવસમાં પૂરું ન થાય તમે કાલ ફ્રીમાં એન્ટ્રી હોય અને ફ્રીમાં ના હોય પણ તમને 5 પાઉન્ડ કે 10 પાઉન્ડ એવી ચાર્જ લે સેકન્ડ ડેના. તમે એક્ઝિટ થાવ ને ત્યાં ટિકિટ વિન્ડો ઉપર જઈ અને આ ટિકિટ બતાવવાની એટલે તમને નેક્સ્ટ ડે ની ટિકિટ હાવ 5 કે 6 હા રસ્તો સરસ જંગલ જેવો છે કેમ? જંગલ ને આવું બધું આમ નેચર જોઈએ તો આમ મજા આવે. રાજેશ માણસને કેમ મજા આવતી છે એનું રીઝન જેટલા તમે નેચર થી ક્લોઝ રહો હા એટલું તમને મજા આવે. અલ્ટન ટાવર નહીં અહીંયા મેન એન્ટ્રન્સ. ઓકે અલ્ટન ટાવર આવી ગયું. કાન હેપી આજે છે ને કાન અલ્ટન ટાવર તે હાયર કરેલું છે ને એવું ફીલ થાય તને? એકચ્યુઅલી એવું કર્યા હું એવું હદમાં હાટન કર્યા આખો પાર્ક હાયર કરી લેવાનો એમ? હા પણ બહુ પૈસા લાગે અને 1-2 કલાક જ થાય પાર્ક બંધ થાય પછી. ઓકે આનો મતલબ શું છે કે 90 સેન્ટીમીટરની નીચે રાઈડમાં ન બેસે. ફ્રી છે એના માટે. હા રાઈડમાં ન બેસી શકે, પહેલામાં બેસી શકે નાનું નાનું બેબીનું હોય એમાં. આ હેલોવીનનું અહીંયા ડેકોરેશન થઈ ગયું જોયું? આ બાજુ વાવ અહીંયાથી નામ આગળ જ છે. મને ખબર છે એનો રસ્તો, હું તને લઈ જાઉં. ચલા તું જસ્ટ આ સાઈડથી જવાનું થશે ગમે તે ચાલો ને મેં આપણે ભેગા થઈ જ જઈશું. મેં કીધું છે અહીંયા મને લાગે હેલોવીનના દિવસે ઓપન કરશે આ. કેટલું ફાઇન લાગે છે. ઓકે આ પ્રાઇસ છે ને હેલોવીનના હિસાબે વધારે છે કાન. પેલા હું તને લઈને અહીંયા બેસતી, આપણે જ્યાં લેસ્ટર મૂવ થયા ને ત્યાં તું નાનો હતો. અહીંયા મને બહુ હા અને હું તને યાદ છે યાદ છે. પપ્પા લઈ ગયા હતા અને પીટર મોસ્ટલી છે ને તું ને પપ્પા આમાં હોય, હું ને કિશુભાઈ રાઇડ્સમાં જાય. ત્યારે હું પેલા બહુ રાઇડ્સમાં બેવા માટે એક્સાઇટેડ હોઉં કે હાલો મને જવું છે, અને તું ને પપ્પા આમાં હોય. પપ્પાને રાઈડ ન ગમે. પપ્પાને તો ઓછી ગમે. હું ક્રેઝી કિશુભાઈ ક્રેઝી, અમે બંને દોડવા જ મળીએ. કઈ સાઈડથી આવે છે ગ્રહણ? વ્યૂ કેટલો બ્યુટીફુલ છે. આજ કોઈ પબ્લિક છે જ નહીં, એટલે તો તમને છે ને એન્ટ્રી મળવા અઢારે 10-15 મિનિટની ક્યુ હોય, અને અહીંયા તો બહુ ટોળા જતા હોય. મને મજા આવશે. પપ્પાને જ બેસવાના ક્યાંય બેસાડજે, તું કહેશે તો બેસશે. મારે તો બધામાં બેસીશું તારી સાથે. પપ્પાને ચક્કર આવે એવું થાય ને. એને ગાડી ચલાવવી ને નથી મજા આવતી. પછી એ મોટી રાઈડમાં નહીં બેસાડે. મોટીમાં જ બેસાડવામાં. તો એ કે ઓલા સ્પિનમાં ન હા બેસાડે. સ્પિનમાં ને એમાં ના બેસાય. અહીંયા બીજું જોઈએ કઈ રાઈડ છે. જોવું નથી, મને ખબર જ છે. અહીંયાથી ને અહીંયા પણ પછી ક્યાં જાય? એની સામે જ છે જોઈ પેલી એ. હા અહીંયા એની હા આ બસ આ એટલામાં જ કવર કરી નાખવાનું છે 2-3 વસ્તુમાં. કેમ કે હું છે ને અલ્ટન ટાવરની મને બંને સાઈડ ખબર છે. અહીંયા 3 રાઈડ ફાઇન છે. એક વાર અમે કિશુભાઈ ને આપણે બધા આવ્યા હતા, ગિરીશંકર ને બધા. ત્યારે છે ને નબુબા ને કિશુભાઈ બેસાડ્યા હતા. નબુબા ઉતરીને રડવા જ માંડ્યા હવે. એ કે આ ચકડોળ તો એ કે હા ગયેલો છે ધારીમાં હતી ત્યારે બહુ બેસ્ટ થઈ ગઈ એમથી ઓલું પેલું હોય ને ફાસ્ટ ચાલી છે ને અને બહુ ફાસ્ટ ચાલે એ છે. એ બંધ કરી દીધું. એ બંધ થઈ ગયું છે અત્યારે. આમ આ સાઈડ આ કોર્નરથી અંદર જવાનું છે.
અમે પહેલી વખત આવ્યા ને ત્યારે અમે ચાર જગ્યાએ જઈ શક્યા હતા કેમ કે પહેલી વખત જઈએ ત્યાં ક્યુ બીજી જગ્યાએ જઈએ તો બહુ આમાં ડિસ્ટન્સ બહુ વધારે છે જો આવી ગયું જો હા જે આ પેલું થઈ હતી ને ઇન્સિડન્સ બન્યો હતો ને એ આ રાઈડમાં ખબર એ જો તો માય ગોડ હું વિચારીને દેખતી હું બેસી શકીશ કે નહીં એવું થાય મને ઓય તમ ડર તો લાગશે પણ બેસી જઈએ કે હે હા બહુ મોટું છે કઈ નહીં બેસી લઈએ એક વખત ચાલો હવે હિંમત કરીને ચલો મહારાજને તો હારે બોલાવી દીધા હતા જે સવારમાં પૂજા કરતો હતો ત્યારે એટલે એની જોડે રાખીને બેસી જઈએ આવી છે હજી મારા હાથ બીટ સામ જ થવા માંડ્યા હતા કહાન મારા બીટ સામ જ ઉઠી ગયા હતા એ લેવું છે કહાન તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કહાન હે તું તે મારો તો ન પૂછો તું તને કેવો લાગે તારી માં રોવા માંડી એવો લાગ્યો છે જોયું નહીં કે મેં આ શું કંઈક મને નવો એક્સપિરિયન્સ છે ને એવું ફીલ થયું કેમ કે મારું હાર્ટ થોડુંક હવે વીક થઈ ગયું હોય આજથી 10 યર સ્ટ્રોંગ બનાવવું પડે યાર 10 યર પહેલાં જે મને ફિલિંગને જે એન્જોય કરી હતી ને એ એન્જોય ન કરી થોડી મને વીક લાગી ગઈ આમાં છેલ્લે જાઉં છેલ્લે જવાનો કોઈ મતલબ નથી મારી એક જ સેકન્ડનો ખેલ છે આના કરતાં ઈઝી છે આમાં હું બેઠેલી છું આજે ઈઝી છે અહીંયા જતા જઈએ આપણે પેલી કે ઓલી આ સ્માઇલરમાં હું બેસીને આવી હું એમ સામેની જોઉં છું ને તો ઓલે ચડે છે ને તો મને ધક ધક મને થાય છે જોઈએ પેલા ઉપર ક્યાંય છે ધક ધક થોડું થાય મીઠું જ ને પણ આમાં હું બેઠેલી છું એટલે મજા આવશે તને ફિલિંગ છે થોડીક આ થઈ ગયા છે રેડી આને જોઈને મને કંઈક થાય છે હવે આપણો ટર્ન આવ્યો સ્કૂલ ટ્રીપ લાગે છે આજે ને પપ્પા આપણને એક્સપેક્ટ નહીં કરતા હોય ત્યાં આપણે પહોંચી ગયા કંઈક વાત કરે છે કહાનને પૂછો કેવું રહ્યું જવું તમારે સ્માઇલરમાં તમારે બેસવું તમે બેસી આવો તમે કહાન બંને આજ મને અંદર જઈને જોવાની ઈચ્છા છે શું છે અંદર એમ ટેબલ જેવું હોય ને આખું આમ તમને આમ ટર્ન થાય આખું ને એવું એકવાર હું બેઠેલો છું લગભગ તમે ગયા છો અંદર હા અહીંથી જવાય હું નથી ગઈ ક્યારે અંદર આમાં જવું અંદર કહાન નહીં અહીંયા નહીં ખુલ્લું હોય એનો અધવે છે પપ્પા કહે છે ને ચલો ને જઈએ તો ટાઈમ જ ટાઈમ છે કેવું રહ્યું રાજેશ તમને સ્માઇલર બહુ જ ફેરવે અને કે પૂરું થઈ ગયું પછી પાછું ચાલુ થયું શરૂઆત ક્યાંથી થઈ વચ્ચે થઈ ગયું ઉપર લઈ જઈને પછી તો આ ઊંધે માથે મેં કીધું કે મને ડર લાગ્યો મારું હાર્ટ વીક થઈ ગયું ઓગલી મને ન વીક લાગી એનું થ્રિલિંગ છે ને સમથિંગ 10 સેકન્ડ જેવું છે કાકા શું છે આ પેલું લંડન ડંજન જેવું નથી ને ક્યાંક એમાં કઈ ન મજા આવે મને લાગે છે તો એના જેવું જો રાજેશ ક્યુ નથી ખાલી ચાલવાનું જ છે અંદર સ્મેલ એવી જ આવે છે After we went the first few bits, we knew there was something behind there.
કહાન છે ને અમે સ્માઇલમાં બેસીને ગયા તો કારણ કે એક કામ કરીએ થોડોક કોન્ફિડન્સ બિલ્ડ કરી લઈએ બીજા ભાઈ આવે તો લોબીમાં બેસીએ પછી બેઠા ને કહાનને થોડીક બીક લાગવા માંડી કારણ કે કિડની સ્ટોન હોય ને કે એ લોકો સ્પેશિયલ આવી રીતે રાઈડમાં બેસવા જાય કે કઈ જગ્યાએ છે તમે ડિઝનીલેન્ડમાં એક રાઈડ છે કે શું કહે કે એવું છે કે શું કહાન બેમાં બે લીધું એટલે ઓછી બીક લાગે તો જોડે છો તો જોઈએ આ પણ ડેન્જર જ છે નોટ ઇઝી ને જોઈ બહારથી એના ફેસ જો પડી ગયેલા છે કાંઈ તું ક્યારે આમ રીટામાં બેઠેલો છે તું તને હાઈટ નથી થતી જાય કેમ આપણે આવ્યા ત્યારે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ને તને મારો પણ ફર્સ્ટ ટાઈમ જ છે હું નથી બેઠી આમાં કે ક્યુ હોય ને એટલે પછી હું ના બેસું ને કાં કિશુભાઈ એકલો સિંગલમાં જઈને બેસી આવતો ત્યાં જવું જ સિંગલમાં એમ તો 10 મિનિટ જ છે ને ક્યાં બહુ જાજી છે આ રાઈડમાં હું બેઠેલી છું કહાન આમાં હું બેઠેલી છું તું બેઠેલો છે આમાં 2 વાર બેઠો તું કદાચ વિકરમેન રાઈડમાં બેસી લીધું વિકરમેન આ એમના સોવેનિયર બધા વિકરમેનના બેસવું તો રાજેશ તમારે હા તો 2 રાઈડમાં જ હાલત ખરાબ થઈ ગઈ બેમાં બેસી લીધું તમે આપણે ઓલું કામ થાય એમાં ને ઓલું સ્માઇલર એક ઓકે હા 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 માંડ સારું છું હાલે હવે તારે બેસવાનું જ નહીં હવે એટલે હું મારે હા હા હવે ગિરાકી કામ ક્યાં જાય ઈયાની જેવો મોડું તો હા એને તો મસ્ત કરે એને તો બહુ ક્લેવર છે બોલવામાં ને બધું આ જો આ અલ્ટ્રાટાઉન એન્ટ્રન્સ પાસે જ છીએ આપણે પાછા ફરીને ત્યાં આવી ગયા બહુ બ્યુટીફુલ પ્લેસ છે કેમ આમ જગ્યા બહુ સરસ છે લોકેશન બહુ ફાઇન છે લેક ને આ બધું નેચરલ જ છે ને હિલ પર હોય એટલે વેધર એ બહુ સરસ છે એકદમ પ્લેઝન્ટ હા બહુ તડકો નહીં ઠંડી નહીં ચાલે બહુ જ મજા આવે છે પણ કારને આમાં જવું હતું કેમ પાછળ પાણીનું છે ને કે આમાં કદાચ હા પાછળ દેખાય છે પપ્પાની પપ્પાને છે ને કહાન જેલસી થાય છે અડધો દિવસ તું કહાન સાથે રહી અડધો દિવસ મારી સાથે રહે મારે તમારી સાથે આખી જિંદગી રહેવાની છે આજનો દિવસ તો મારા છોકરાને જ આપીશું હા હું ને કહાન ફૂલ એન્જોય કરી છે તમને શું પ્રોબ્લેમ છે પૂછો હું એ કોઈ જગ્યાએ બેઠી નથી બહાર બેઠી છું જોડે જ આવી છું ને હું એમ એવું નથી કીધું કહાનને કોઈ વેઇટ કરું તું જઈ આવે એમ હું ને કહાન બધામાં જોડે બેઠા મને મારી જાત પર પ્રાઉડ થઈ ગયું હું બેસી શકું છું પહેલાં મને એવું હતું હું બેસી નહીં શકું હું બીક લાગતી હતી મને રિયલી બીક હું તને કહું કહેતી નથી મને બીક લાગે છે ને તું બી હોય ને એટલે વધારે મને રિયલી બહુ બીક લાગતી હતી સ્પાઇલરમાં બેઠો ને ત્યાં જ બધું ભમી ગયું શું સ્પાઇલરમાં બેઠો ને ત્યાં લોચા મેડમ મારો હળવા હા 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 મને થી તમે કેવું સ્માઇલરમાં બેસો છો ગોળ ગોળ ફરે ને બધું થાય પણ પપ્પાને એમ હતું કે ભૂલી ગયા છે પપ્પા બહુ ટાઈમ પહેલાં બેઠા ને એટલે બે હોય તમે ઓબ્લિવિયનમાં ક્યાંક બેસો હોય તો ચાલે પણ સ્માઇલર તો ઓલું છે બધાથી વધારે અમને ડેન્જર લાગ્યું હોય ને તો સ્માઇલ આમ શું કંઈ સ્માઇલર અને થ્રિલિંગ હોય ને તો ઓબ્લિવિયર સખત થ્રિલિંગ જસ્ટ 10-15 સેકન્ડ થ્રિલિંગ છે પણ શું કહે કે તમારો જીવ વધારે કરનાર છે કેબલ કાર આવી ગઈ એ મને કહે કે 60 જાય 60 માઇલ પર અવર વિધિન કેટલા સેકન્ડ ક્યાંક લગભગ 1-2 માં જ હા 2 કે 2.5 સેકન્ડ હા સારી રાઈડમાં બેસવું હોય ને તો 1.4 આ વખતે ફર્સ્ટ ટાઈમ કહાન અલ્ટન ટાઉનમાં બધી રાઈડમાં બેસી શકશે લાસ્ટ ટાઈમ મેં બેહી જતો બધામાં નહોતો બેસી શકતો મને જે ગેલેક્ટિકામાં અને બીજું હતું એમાં નહોતી બેસવા મળી રીટામાં ની ફર્સ્ટ ટાઈમ બધાને બેઠો છે અત્યારે રિટર્ન ન બેહવા મળ્યું કિશુભાઈ આવ્યા ત્યારે અચ્છા ના પડી વિકરમેન મળે એને બેસવા અરે હાઈટ થોડી ઓછી પડતી છે થોડી ઓછી હતી 1.3 જ હતો 1.4 જોઈએ મિનિમમ અત્યારે 1.6 થઈ ગયો છે કહાન કેટલો છે 1.5 છે 1.5 છો તું અત્યારે 1.6 હું છું આ બાજુ આપણો ટાઈમ જ નથી ને ક્યારે આવવાનો મારા માટે એ બધું નવું છે પરેશ ને એ લોકો નીચેથી જવાનું છે કહાન હા હા બરાબર છે તો જાય છે આ લોકો લાગે છે કે મેં શું છે
જોયું શું છે આ લોકો જોઈ છે તે બીક લાગે છે આમાં હાઈટ વાળી છો આ પાણી ને બધું બહુ ફાઇન છે ઝરણું જોયું વચ્ચેથી રેડી થઈ ગયા છે આ સ્કૂલ 2 વર્ષે આવવાનું પણ આવી રીતના ક્યારેક ઓડ ટાઈમ હોય ને ત્યાં જ આવવાનું પડે જ ને ત્યારે જ આવવાનું લેટ્સ સી કેવી રીતના ચાલુ થાય છે આપણે જોઈએ તો ખરા ઓ માય ગોડ ડેન્જર એટલા તું અવાજ નથી કરતું નહીં તો બોમા બોમ પડે કાર હું બેસી શકું કહાનામાં પણ મારે એકલા નથી બેસવું આ તો ઈઝી છે જો પતી ગયું હવે પાણી આવશે હમણાં જોઈએ એના ફેસ પર બેસી શકું કહાન તું પણ બેસી શકે પણ નહીં અમારે જોવું છે કોના કપડાં કેટલા પલ્લે છે પછી થિંક કરીએ આપણે મને એમ કે 2-3 વખત કીધું તો કે પતી ગયું છે તો બહુ લાંબુ ચાલે કા આઈ થિંક આ લાસ્ટ રહી છે આપણી આના પછી હવે બધી નાની નાની છે બધી હવે કે તને નાની નાનીમાં બેસવું હોય તો એમાં બેસ કહાન અથવા તો સેકન્ડ ટાઈમ તને મોટામાં બેસવું હોય તો એમાં બેસ એમ હેન્ડ્રેડ છે પોપ છે તો માથાનો સપોર્ટ છે બધું જ છે એટલે મને લાગે આ સેકન્ડ નંબરની ડેન્જર હોવી જોઈએ એમ લેટ્સ સી એક્સપિરિયન્સ કરીએ પછી જ ખબર પડશે આ તો કેમ કે આપણે સ્માઇલ અને ઓબ્લિવિયન ઓલામાં બેસીએ તો જોયું જો આઈ છે ઊંધા કરી દીધા ઓ આ લોકો સેમ આવી રીતના જ આવ્યા છો તમારા પગ ને બધું જો આમાં થર્ડમાં એટલે લાસ્ટમાં બેઠે ને ઊંધા માથે પેલા હા એમાં બહુ મજા આવે એમાં મજા આવી પણ એમાં બધું વેર વિકેટ થઈ ગયું થોડુંક માથું થોડું ભૂલું હતું એ બધું થોડુંક ઠેકાણે આવી ગયું હા મજા આવી ઓલ ઓવર અને આઈ થિંક આપણે 10 વાગે સ્ટાર્ટ કર્યું હતું કે 10:30 10 ને 10 સ્ટાર્ટ કર્યું હતું 2:30 ના તો ઓલમોસ્ટ જે મેં આમાં ક્યારેય મારો વારો નથી આવ્યો આમાં આ ત્રણેયમાં બેઠી ને ક્યારેય નથી બેઠી કેટલી વાર અલ્ટર ટાવર આવી અહીંયા સુધી પહોંચી જ નથી હું ક્યારેય આ તો બધે જ ફરી વેળા આપણે વિધિન 4 અવર્સમાં અને હજી 2 કલાકની વાર હજી 2 કલાકની વાર છે શું 1 કલાક જે કરવું એ કરી શકે અહીંયા વેઇટ કરી પપ્પા અહીંયા આવશે આમ ક્યાં છે આગળ કદાચ આને શું કહે ખબર હજી સીગલ હા હા સીગલ ઈ જ છે સીગલ જ છે એનું નજર છે ને આ બાજુવાળીના ફૂડ ઉપર પડી છે આવી જશે
heading back to your car, checking into our fantastic on-site આશાબેન કહેતા હતા કે તમે કીધું ને પ્રાયોરિટી ઓલા શું કહી our ગયા extraordinary ફાસ્ટ ટિકિટ લીધી કે જરૂર નહીં વીકડેઝમાં આવી ગઈ કે ટ્રાફિક એવું જ થયું બધી ટ્રાફિક નો ડાઉટ પણ આમ કોઈ બે સ્કૂલ સ્ટુડન્ટ હતા આ તો જે રાઈડમાં આપણી જેવા કોઈ નહીં જે છોકરા રાઈડમાં બેસવા માટે આમ બહુ જ શોખીન હોય બધી રાઇડ્સમાં બેસવું હોય તો એના માટે બેસ્ટ એ રહે કે સ્કૂલમાં એક દિવસ રજા પાડી દેવાય અને વેનસડે કે થર્સડે ચૂઝ કરવાનો અને આવી અને એક દિવસ તમે નોર્મલ ટિકિટમાં તે તમારે ફાસ્ટેગ જેવું જ થઈ જાય 5 થી 10 મિનિટ મેક્સિમમ ક્યુ હતી ને એ 15 મિનિટની હતી બધા પેરેન્ટ્સ આપણી જેવા ના હોય ને પણ આપણે તો હું કહાને વળી આજે સ્કૂલમાં રજા હતી એટલે વળી મેળ પડી ગયો પણ સ્કૂલ હોલિડેઝ કે વીકેન્ડમાં આવી અને ટ્રાફિકમાં હેરાન થવું એની કરતાં બેટર છે કે આવીને એક દિવસ રજા પાડીને ઓલું કરી લેવાય નહીંતર 135 પંપ ખર્ચી નાખવાના હા ફાસ્ટ ટ્રેકમાં તો તમને મળે બેસવા બધામાં કારણ ઉઠી ગયો તું હા જો અમે સીધા રૂપાના ઘરે આવી ગયા અલ્ટન ટાવરથી તને આવું તું અલ્ટન ટાવર હે મને લાગતું તું મને તને લઈ જવો જોઈતું તો કાને મજા આવે આપણે પીક ડિસ્ટ્રિક્ટ અલ્ટો ટાવર આવે ને ત્યાં રૂપાન ઘરે આવી જાય હા રૂપા કે ક્યાં ભાડી ગયા છે મારું ઘર તો અહીંયા કેવી તબિયત રૂપા તારી હજી અવાજ તો થોડોક પેલો છે હા રૂપાનો અવાજ બહુ ભારે થઈ ગયો આંખો ખુલે નહીં રૂપા તને નજર ના લાગી મારી જ ના લાગી હોય નજર હું આજે છે કે હિયન બનાવીને લેવો છે સ્કૂલમાંથી બનાવીને લેવો તમે ખાશો એમાં ઓનિયન હોય ને એટલે હું નહીં ખાવા દીકરો ખાલી ઓરેન્જ પેપર ટમેટો અને કુકુમ તો હું ટેસ્ટ કરું જ ને તે બનાવ્યો હોય તો હવે અમે મને કેટલો આ ગમે છે આ છોકરો હવે છે ને અહીંયા આ વખતે રજા પડે ને એની ત્યારે અમારા ઘરે મૂકી જાય વીક તું રજા ના લેતી ઓકે એક કોઈ વખત અમારા ઘરે નથી ઝઘડા તમે ઝઘડા મારા ઘરે ક્યારે પણ થોડુંક જ એમ એટલું તો કરે રૂપા તને થોડુંક વધારે લાગે મને કઈ ના લાગે અમને કઈ ના લાગે ખમણ બનાવ્યા રૂપા તે આજ બિચારીને હાવ રેસ્ટ હતું ને તારે બનાવવું પડ્યું કેવો હાચવે છે આ છોકરો લાગે કે ઝઘડતો હોય છે એમે એ લોકો કેવો હાચવે છે જો લઈ તને કાઢી દઉં એમે મહેમાન ગતિ પ્રોપર કરે તું યાર તમે દૂધ લેશો તમારે હું કઈ જ નહીં રૂપા અને તને ચોકલેટ વાળું કે ખાલી દૂધ અભી ગરમ કરું કે એમના મેં એમને ઠંડુ યેલો પણ લેગોની છે મને ત્યાં ખબર પડી વાવ વેલ ડન તારું વર્ક વધારે પડતું કરવું પડતું છે ને આ શું જીપ છે તારી જી વેગન ઓકે કહાનને ગમે પણ કહાનને વિખાઈ જાય પ્રોબ્લેમ થાય તો પછી રડવું આવી જાય મને ખબર બી ના પડી આજે તો રજીશ તમને ખબર પડી લેગોની છે આ યેલો કા એક સેકન્ડ પણ આ યેલો વન જો અંદર માણસ બધા બેઠાડે હતા એની પાસે પણ ફિનિશિંગ બહુ સરસ કર્યું છે મેચિંગ હું કે લાસ્ટ યરની રીલ મને બનાવવાની રહી હતી ખબર ટ્રેન્ડિંગ હતી મેચિંગ કપડા મેચિંગ કરવા છે હવે તો આપણે મેચિંગ થઈ ગયા આમ તો ઓલમોસ્ટ આપણે મેચિંગ જ થઈ જતું હોય છે આ છોકરાઓ મને નથી લાગતું કે ઊભા થાય હવે 2 મિનિટ 5 મિનિટ ને ચલો પપ્પા ગાડીમાં જતા રહ્યા છે કહાન તમે બંને અહીંયા રહ્યો અમે જઈએ છીએ ઓકે જો આજ કાલે તાર સ્કૂલે જવાનું ન હોત ને રજા હોત તો તને મૂકતી જતું વીકેન્ડના અહીંયા આ લોકો રવિવાર આવે ને ત્યાં લઈ આવે તને શનિવારે આવે ને ત્યાં લઈ આવે તમને લોકોને ગરબામાં હા રોકાવું જ કહાન હે પણ હિયન કાલે સ્કૂલે જશે તું શું કરીશ આખો દિવસ તો પછી કઈ નહીં તારે નેક્સ્ટ રજામાં તું હિયન ત્યાં આવજો ઓકે તું પણ તારી હોલિડે બુક ન કરાવતી આપણે ક્યાંક હોલિડે કરવા જવું છે ને ત્યારે બુક કરાવજે તું સારું પાક હા
અત્યારે રિયાને અમારા ઘર મૂકી દેજે તું. ચલો કાનો અંદર. આજે આચાર્ય મહારાજનો બર્થડે છે. મોટા કે નાના? નાના આચાર્ય મહારાજનો બર્થડે છે. જય આજે આ મારા શ્રીનો બર્થડે છે. કૌશ મજા ગઈ અલ્ટન ટાવર આજે? વધારે કેમાં બેઠો તું? એમાં કોઈ ઇન્સિડન્સ બન્યો તો તું મને કહેતો તો શું થયું તું મારી દીકરો? તો એક બે કાટ એક સાથે કોલિઝન થઈ ગઈ. હા પણ કેવી રીતના થઈ હતી તું એક મને કહેતો તો? એ તો ખબર છે બધાને. એક કાટ હતી ઊભી રહેતી અને ક્યાંક એરર હતું ને જે ઓપરેટર હતો ને એમને યાદ આવ્યા કે મેન્યુઅલી ઓવરરાઇડ કર્યા કે એને થયું ક્યાંક એમ કમ્પ્યુટર એરર છે કે સાચું નથી હોય એટલે ઓવરરાઇડ કરીને તો ગઈને બીજી કાટ હેડ ઓન ક્રેશ થઈ હતી. ઓકે, તેમાં કોઈને કંઈ થયું હતું? શું થયું હતું? બે લોકોના પગ એમ્પ્યુટેટ કરવા પડ્યા હતા. ડેથ કે નથી થઈ ને? લગભગ તો નથી. પણ એમાં ઘણા ટાઈમ સુધી લોકો નહોતા બેસતા, ડરતા હતા બેસવા માટે. પણ આજે મેં ઓલમોસ્ટ ઓલ ડન કરી દીધું. અલ્ટન ટાવર ફિનિશ થઈ ગયું મારું. તારે બીજા કેવા બેઠો હતો? ઓબ્લિવિયનમાં બેઠો હતો બીજી વાર? કેમાં બેઠો? એક જ વખત બેસવાનું. આપણે બે બેઠા હતા એ જ? છેલ્લે જવાનું તો સ્માઇલમાં 3 વખત બેસી લીધું ને તો ચક્કર આવતા અને માથું દુખતું. કંઈ નહીં, ઓલ ઓવર મજા આવી ને તને? હવે મને નથી લાગતું હમણાં અલ્ટન ટાવરનું નામ લઈશ હવે જવાનું. કેમ કે ત્યારે તો બધી રાતમાં બેસવા મળી ગયું. પપ્પાએ બેઠા હતા. પપ્પા એકમાં સ્લાઇમરમાં બે સ્માઇલરમાં બે માથું ભમી ગયું પછી મને ઓલામાં પછી મજા નહોતી. એટલે આમ ઓલું થતું હતું. કેમાં બેઠા તમે? આપણે ઓલું હેક્સ જેવું નહોતું એમાં એકચ્યુઅલી એ છે ને સ્વિંગ. એ તો ખાલી જસ્ટ પેલું હતું, એમાં તો Illusion જેવું. ઇલ્યુઝન જેવું હતું. એમાં તો કંઈ હતું નહીં ખાસ કંઈ. જે આપણે અંદર ગયા હતા કાસલ જેવું હતું ને એવા ગયા હતા એ જ ને? પણ તમારું તો સરખું થઈ ગયું ને? કે હજી બરાબર થતું આવે છે? વાંધો નથી. પણ કહાન કેટલો સ્ટ્રોંગ કહેવાય કે એમાં 3 વાર બેસી આવ્યો. હું એમાં હિંમત ના કરો બેસવાની. એટલું બધું ક્યાં છે? કેટલું લાંબુ ચાલે છે એ. લૂપ હતા અંદર લગભગ કેટલા? 14 સી કે એ છે ને લાંબામાં લાંબી રાઈડ છે આઈ થિંક અલ્ટન ટાવરમાં. બધી ફટાફટ પૂરી થઈ જાય છે. કે પણ એમ હાવ ધીમી ચાલતી હોય એવું હોય સ્પીડ તો હોય જ, નકર તો લૂપ પૂરા ન થાય ને. ને. ના બીજી રાઈડ હોય ને પણ પાણીમાં ચાલતી. હા એ છે લાંબી, પણ આ જે થ્રિલિંગ કહી ને એ છે. પણ બધાથી વધારે થ્રિલિંગ કઈ લાગી તને? બધાથી વધારે ઓબ્લિવિયન. એ સખત થ્રિલિંગ છે રાજેશ. જેમાં પહેલાં બેઠા હોય ને, હું એક વખત બેઠેલી એમાં કે ફર્સ્ટ જ હોય તમને લાગ્યા અંદર તો નીચે કૂવા જેવું દેખાય આખું બ્લેકઆઉટ, અને એ જ્યાં નીચે આવે ને ત્યારે તો જો એમાંથી જીવ બહાર નીકળી ગયો ને તો પતી ગયું. આજે એક મેડિકલ ઇમરજન્સી થઈ ગઈ હતી કોકની. કા જોયું હતું આપણે? આવી ગઈ હતી કોઈના હાથમાં કંઈક હાથનું હતું ને. ખબર નહીં, આવી ગયા હતા બધે ફર્સ્ટ એડ વાળાને એ લોકો. એક માણસ જો બેઠો હતો ને એને બધું ચેક કરતા હતા બીપી ને એવું બધું. કા એટલે કોઈને ડર લાગી ગયો હોય, ખબર એવું થયું હોય તો એવું થાય. અને એવું કે ને હાર્ટ પેશન્ટ હોય ને અમુક બ્લડ પ્રેશર ના તે હોય એ લોકો પ્રેગ્નન્ટ વુમન ને એ લોકો ઓલ્ડ એજ ને એ લોકો નહીં બેસવાનું. પ્રેગ્નન્ટ ને ઓલા તો ઓલ્ડ એજ ન બેસે, પણ ઘણી વખત હાર્ટવાળા બેસી જાય ને એને પ્રોબ્લેમ થઈ જતો હોય. હવે મારી જેવાને ખબર ના હોય મને હાર્ટની તકલીફ છે કે નહીં, હવે કંઈ ચેક ન કરી હોય બેઠી ગઈ હોય પ્રોબ્લેમ ના થઈ જાય. પણ મને આજ પ્રાઉડ થઈ ગયું. પહેલાં છે ને સ્માઇલ મને સાચી જ મને બીક લાગતી હતી. મેં તને કીધું નહીં, હવે પહેલાં જેમાં ગયા તો મને એટલી બીક લાગે ને કેટલા ટાઈમ પછી હું બેસું છું તો એ હું હાલને હવે તને તારી જોડે બેસીજો હિંમત કરીને. એટલે પછી બેસી ગઈ, પણ બધામાં બેસી શકી. તારા લીધે બેસી ગઈ, નકર હું બેસવાનું નહોતી કંઈ. મેં નક્કી કીધું હતું
થ્રિલિંગ રાઈડમાં નથી બેસવું ક્યારે હવે. કેમ? બીક લાગે અમુક ટાઈમ પછી કે મજા ન આવે ખબર. પેલા હું બધામાં બેસતો. પપ્પા બધામાં બેસતા. મને ઓલો બોલો મને ડીજી ડીજી નહીં પણ ક્યાંક આખું અલગ જ ફિલિંગ આવે. આમાં તમને ડીજી ફીલ ના થાય, થવાનો ટાઈમ જ ના રહેવા દે ડીજી થવાનો. પણ ડીજી માઇન્ડ ભમી જાય આખું, મગજ ઘુમાઈ જાય આખું. લોચા વળવા માંડે ને એવું મળે તો. જય શ્રી કૃષ્ણ, જય જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ બધાને. કાનને તો જો ઊંઘ ચડી જાય.